નમસ્કાર મિત્રો, આપ સર્વે વિડીયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના સૌથી પોશ ગણાતા એવા સેટેલાઇટ વિસ્તારના છે. અમદાવાદ સેટેલાઇટ વિસ્તારના ગોકુલ આવાસમાં જગ જાહેર ખુલ્લે આમ વિદેશી દારૂનું વેચાણ થાય છે અને દારૂ પીવાય પણ છે એવું ગોકુલ આવાસમાં રહેતા તમામ રહીશોનું કહેવું છે, જેથી ત્યાં રહેતા રહીશોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેની અસર અભ્યાસ કરતા બાળકો ઉપર પણ પડે છે. ગોકુલ આવાસમાં જ રહેતા ત્યાંના રહીશ એવા પરમાર દિલીપ કુમાર બાબુભાઈએ આજે એનો વિરોધ કરતા દારૂ વેચવાવાળા બુટલેગરોએ એમની સાથે બીભત્સ વર્તન કર્યું, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. એટલે આ મામલો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગયો. ગોકુલ આવાસમાં રહેતા તમામ રહીશોએ જગ જાહેર દારૂના વેચાણ અને પીવા બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆતો કરી. તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી શ્રી આની યોગ્ય તપાસ કરી ગોકુલ આવાસમાં વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવે અને ફરીથી આ દૂષણ ચાલુ ના થાય એવી ગોકુલ આવાસમાં રહેતા તમામ રહીશોની ઉગ્ર રજૂઆત છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ. हमारे बहुत मांग पड़ते हैं क्या दारू मांगते हैं मानो दारू मांगते हैं मानो बेचन का कहिए तो कंप्लेंट तो ये तो अभी आपको आपने साहब सरकार को अधिकारी नहीं जोड़ा कायदेशीर कार्यवाही करवा वाला ऊपर तो हाल જ એક્શન લેવાનું કે क्या सवाल लेखित में તમારી તકલીફ દૂર થશે हमारी तकलीफ विश्वास रोडानी अंदर दारू મળે 24 કલાક એ ઓન ધ સ્પોટ બંધ કરો ગોકુળના ગોપાલ બેન હા એ અત્યારે સાહેબ આ લાઈટમાં દારૂ પુરાવો જોતો તો હું પકડીને લાવી એ બની રહ્યો સાહેબ દારૂ નથી મળતો આપણને ખબર નથી અમારી સોસાયટીમાં બંને દારૂ નથી મળતો પણ ખબર નથી સાહેબ રોજ તમારી ગાડી અંદર આવો જાય થાય હું રોજ તમે કહેતા સાહેબ હેરાન થાઓ કાર્યવાહી બી કરી છે નથી કરતી ધાબા પર ધાબા પર અધિકારી આવે તો જ કરે બાકી હા ધાબા પર તો હેડો એ 10 દાડા દોડશે 15 દાડા ભા દાડા દોડશે 15 દાડા ભા कुछ पंडित यानी बहनी पूछ मारा गुजू डालो यार ये बोला तुमने यो ये बोला बराबर सही है हमारा कंप्लीट एक वीक पहला हमारे ત્યાં કાર્યકર છે એ લોકો વિરોધ કર્યો ને ત્યારે બુટલેગરો ખુલ્લે આમ કહેતા હતા તમારે ક્યાં પૂછવું હોય ત્યાં સુધી તાવ દઈને ભાઈ છે તાવ દઈને આમ મોસો અમારે ગાડી નીચે રહી તમારે જેને બોલાવો હોય એને બોલાવો જ્યાં તમારે ફરિયાદ કરવી હોય તો કરી દો જેને ઘણા શબ્દો બોલ્યા હતા મારાથી બોલાયું નથી અહીંયા એટલે સર અમારી બધાની એક જ માંગ છે એક તો મેં દારૂની દૂષણ ત્યાંથી થાય બહુ દારૂ કાઢી ગયા પોતાના મકાનવાળા અમે હવે માંડ પરાણી અમે એટલું નાનું બિલકુલ લીધું લેવાની અમારી કેપેસિટી નથી. હવે અમે બાળકો અહીંયા ભણે છે ખાલી કરીને બીજા જતા રહીએ પણ આ દૂષણ ખાલી કાઢો નહીં તો અમારા સ્વચ્છ જ છે સર આમાં હવે કઈ તથ્ય ના નીકળ્યું તો જનતા એટલી કંટાળી ગઈ છે કે અમે દારૂ ભરીને અહીંયા રેડ કરી અને સર એવું નથી દારૂ બધી પ્રવૃત્તિ ઇનલીગલ પ્રવૃત્તિઓ બધી નામ લખેલી મારી પાસે પોલીસ કામગીરી કરે છે 100% પોલીસની કામગીરી પર બિલકુલ સવાલ નથી પણ આજના બનાવ માટે જે બેઠા છે કે ત્યાં જે ઘટના સ્થળે બનાવ બન્યો અને એને જેમ પોલીસ છૂટ મળી ગઈ હોય એવી રીતે મહિલાઓ ઉપર હાથ ચાલાકી કરી એક મિનિટ
મહિલા ઉપર પણ હાથ ચાલાકી કરી અને પટ્ટો કાઢી ત્યાં મારવાનો પ્રયત્ન માર્યા પણ ખરા, પણ પોલીસ મિત્રએ જે અહીંયા અમારી સાથે ગેરવર્તણૂક કર્યું તો અમે અધિકારીશ્રીને એટલી જ વિનંતી કરીએ કે ગેરવર્તણૂક કરવાવાળા પોલીસ કર્મી પર હાલના ધોરણે તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. બાકી બીજી કોઈ કામગીરી કે પોલીસ કામગીરી પર સવાલ નથી. અમારે તમારો ભાઈ એ બધા તો એક અંગત બોલો શાંતિ રાખો કે અમારે બીજી કોઈ વાત જ નથી. અમારા સમાજમાં 1,68,000 લોકોનો જનપ્રતિનિધિ બેસી જાવ નીચે વળી જે જનપ્રતિનિધિ સમાજના એનું અપમાન થાય છે એના માટેની પ્રયત્ન તમે શું એક્શન લેશો? ધક્કો માર્યો સાહેબ. આ એક્શન લો, બાકી બીજો કોઈ મુદ્દો નહીં. અહીંયા ધર્મનગર આવી ગયા મને આયા તો સાઈડ તો એમનું બોલાયા છે, એમનું બોલાયા છે, સાહેબ, કેટલો સાહેબ એમનું બોલાયા છે, સાહેબ કેમ કરો? સાહેબ છે પેલા સાહેબ મારા આગેવાન સભા આવો ને પર મારા ભાઈને મોટા ભાઈને આવા તો સાહેબ 10 મિનિટ આ જો ખાલી વધારે નહીં આવવા દે. આપણે ક્યારે કરવું સાહેબ? અને જે ઘટના સ્થળે બનાવ બન્યો એ વ્યક્તિઓ સ્થાનિક લોકોનું કેવું છે કે નશામાં હતા, છતાં બી સ્થાનિક લોકોએ કાયદો હાથમાં ના લીધો અને ન્યાય પ્રક્રિયા થશે અને કાયદો ન્યાય અપાવશે એવી આશા સાથે પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા. પરંતુ પોલીસ કર્મી દ્વારા જે અપમાનજનક કરવામાં આવ્યું, ધક્કા મારવામાં આવ્યા એ કારણે થઈને અહીંયા બહાર અને ભલે અમે કહીએ છીએ કે જનપ્રતિનિધિ અમારા જીતેશભાઈ મેવાણીને બોલાય છે, એમને આવે છે બરોબર, પણ જો એસીપી સાહેબ અમને ખબર છે કે સેટેલાઇટ પોલીસ અને જોન 7 ક્યારે કાચું કાપતું નથી અને ક્યારે ખોટું કરતા નથી, એમનો વિશ્વાસ છે. તો જો સાહેબ સાથે અહીંયા વાત થઈ જાય તો એ દેશે અને જે પોલીસ કર્મી અપમાન કર્યું એના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. આટલી જ માંગ છે, બીજી કોઈ માંગ નથી. શ્યોરિટી આપે સાહેબ આવીને કે પોલીસ કર્મી જે અપમાન કર્યું એના પર તાત્કાલિક ધોરણે અભી હાલથી એક્શન લેવામાં આવે. એક વર્ષથી એમની પાછળ પડ્યા પહેલેથી એમને બધા અધિકારીઓને બોલાવી બધું બતાવી એની બી પાંચો માણસ વચ્ચે કાઢી સાહેબની ધારાસભ્ય સાહેબની સાથે રાખી અને અમે 2 વર્ષથી આની પાછળ પડ્યા. આખું મોટા દારૂનું ભરેલું હોય. અત્યારે તમે મારી સાથે આવો આખી ગાડી ભરીને દારૂ નીકળશે. ખબર નહીં ચાણ થઈ જાય અને માલ ખાલી થઈ જાય. અમે તમને વાત કરવા આ બાજુનો ભાગ છે એમાં બહારથી લોકો ઇન્વેસ્ટમેન્ટ બહારના લોકો એ સાંજે 6, 5, 5:30 થી 6 વાગે એટલે 25 થી વધારે એક્ટિવા હોય ના હોય ઘોડી કરી બેસી જવાનું અને ત્યાંથી સપ્લાયર કરવાનું. હવે સમજો કે આજ મને નડે છે હું બોલ્યો, હવે વધારે કેવું છે કે કોણ આમાં પેલું એટલું સર બિહેવિયર એમનું ખરાબ હોય, બેન દીકરી નીકળતી હોય એવા શબ્દો વાપરતા હોય છે, પણ પોલીસ કોઈ આગળ નહોતું આવતું. બધા